આપણે આસપાસમાં ધોરણ 4 પાઠ પહેલો રોજ નિશાળે જઈએ. રોજ નિશાળે જઈએ એટલે કે આપણે શાળાએ જાય છીએ એવી રીતના પાઠનું નામ છે. તો આપણે જોઈએ. તમે રોજ શાળામાં આવો છો. બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે. એટલે કે તમે રોજ શાળાએ આવો છો તો બધા છે એ જુદી જુદી રીતે આવતા હોય શાળાએ. કેટલાક છે એ ચાલીને આવતા હોય, કેટલાક છે એ સાયકલ લઈને આવતા હોય, કેટલાક છે એ વાનમાં આવતા હોય. તો આવી રીતે બધા છે એ જુદી જુદી રીતે શાળાએ આવે છે. કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ લઈ, કોઈ સ્કૂટર ઉપર, આમ બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે. એટલે કે મેં કીધું એમ કે કોઈ છે એ ચાલીને આવે, કોઈ રિક્ષામાં આવે, કોઈ સાયકલ લઈને આવે, કોઈ સ્કૂટર ઉપર આવે. બધા છે એ અલગ અલગ રીતે શાળાએ આવે છે. આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું મન થાય છે, પરંતુ આવું બધે હોતું નથી. એટલે કે જુદી જુદી રીતે છે એ શાળામાં આવવાનું મન થાય છે, પરંતુ બધી રીતે આવું હોતું નથી. ઘણી જગ્યાએ શાળામાં જવામાં પડકારરૂપ હોય છે. એટલે કે ઘણી જગ્યાએ છે એ શાળામાં જવું છે એ મુશ્કેલ પડતું હોય, રસ્તામાં છે અનેક પ્રોબ્લેમ્સ આવતા હોય છે. ચાલો આપણે થોડા બાળકોને મળીએ અને જોઈએ તે કેવી રીતે શાળામાં પહોંચે છે. એટલે કે જો અહીંયા ચિત્ર આપેલું છે એમાં આપણે જોવાનું છે. એટલે આપણે થોડાક બાળકોને મળીએ કે એ કેવી રીતે શાળામાં આવે છે. હવે જો અહીંયા ચિત્રમાં બાળકો છે એ બધા શેમાં બેઠા છે તો કે રિક્ષામાં. અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ. એટલે કે અમે ક્યાં રહીએ છીએ તો કે અમદાવાદમાં. ઘરથી શાળા ઘણી દૂર છે. એટલે કે ઘર છે એનાથી શાળા છે એ ક્યાં આવેલી છે તો કે ઘણી બધી દૂર આવેલી છે. એટલે સરળતાથી શાળાએ જઈ શકતા નથી. એટલે સરળતાથી શાળાએ નથી જઈ શકતા. શાળાએ જવા આવવા રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે શાળાએ જવા અને આવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે રિક્ષાનો. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે બાળકો છે એ શાળાએ રિક્ષામાં આવે છે. હવે જો એક પ્રશ્ન પૂછો, તમે શાળામાં કેવી રીતે જાઓ છો? એટલે આમાં છે તમારે તમારું લખવાનું છે કે હું શાળામાં ચાલીને જાઉં છું, અથવા તો હું શાળામાં બસમાં જાઉં છું, રિક્ષામાં જાઉં છું, સ્કૂટર ઉપર જાઉં છું, વેનમાં જાઉં છું. તમે જેવી રીતે શાળાએ જતા હોય એ રીતે તમારે આમાં લખવાનું છે. હવે જો સિમેન્ટનો પુલ એટલે કે બ્રિજ. અમે નદીની પેલે પાર રહીએ છીએ. એટલે કે આમાં બાળકો છે એ કહે છે કે અમે નદીની પેલે પાર એટલે કે નદીની ઓલી બાજુ રહીએ છીએ. નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે. એટલે કે નદી છે એની ઉપર શું બનાવવામાં આવ્યું છે તો કે પુલ. તે પુલ પરથી અમે શાળાએ જઈએ છીએ. એટલે કે બાળકો છે એ નદીની ઓલી બાજુ રહે છે. એટલે એ કેવી રીતના આવે તો કે પુલ ઉપરથી. એટલે બાળકો છે એ પુલ ઉપર જઈને શાળાએ જાય છે. આ પુલ સિમેન્ટ, ઈંટ અને લોખંડના સળિયાથી બનેલો છે. હવે એમ પૂછ્યું છે કે આ પુલ છે એ શેનાથી બન્યો છે તો કે સિમેન્ટ, ઈંટ, લોખંડના સળિયાથી બનેલો છે. સળિયાથી બનેલો. પુલને પગથિયા પણ હોય છે. એટલે કે પુલ છે એમાં શું હોય તો કે પગથિયા પણ હોય છે. તમારા ગામ કે શહેર નજીક પુલ છે? એટલે આપણને પૂછ્યું છે કે તમે જ્યાં ગામડા કે શહેરમાં રહ્યો છો ત્યાં પુલ છે? જો હા હોય તો હા લખવાનું, નહીતર ના લખવાનું. હવે જો અહીંયા થોડા પ્રશ્ન આપેલા છે.
કરે છે? હવે બીજો પ્રશ્ન પૂછ્યો કે પુલનો ઉપયોગ છે એ કોણ કરે છે? લોકો કરે છે, પ્રાણી કરે છે કે વાહનો? તો આપણે શું કરવાનું? ચિત્રમાં જોયું હતું કે પુલનો ઉપયોગ લોકો કરે છે. આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? હમણાં જ આપણે ચિત્રમાં આગળ જોયું કે પુલ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો પુલ બનાવવા માટે રેતી, ઈંટો, લોખંડના સળિયા વગેરેનો ઉપયોગ થાય છે. તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવો. હવે તમારી નોટબુક છે એમાં કેવું ચિત્ર બનાવવાનું? પુલનું. પુલ ઉપરથી પસાર થતા આગગાડી, વાહનો, પ્રાણીઓ અને લોકો દોરવાનું ભૂલતા નહીં. એટલે કે પુલ ઉપર છે એ પસાર થતી આગગાડી છે, વાહનો છે, એ તમારે દોરવાનું છે. ચાલો બીજા રસ્તાઓ શોધીએ જેના દ્વારા બાળકો શાળાએ જાય છે. એટલે કે આપણે જોવાનું કે આવા બીજા કેટલા રસ્તાઓ છે કે જેના દ્વારા બાળકો શાળાએ જઈ શકે. તો હવે આપણે આગળના ચિત્રમાં જોઈએ. હવે જો અહીંયા ચિત્ર આપેલું છે બેટ દ્વારકા. ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે. એટલે કે ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે કે જે પાણીમાં આવેલા છે. એટલે બાળકોએ છે એ શાળાએ આવવા માટે હોડીનો ઉપયોગ કરે છે. અમે આવા વિસ્તારમાં રહીએ છીએ. શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે એ કેવા વિસ્તારમાં રહીએ છે? તો કે પાણીવાળા વિસ્તારમાં. એટલે એ શેનો ઉપયોગ કરે છે શાળાએ જવા માટે? તો કે હોડીનો ઉપયોગ. બેટ દ્વારા પણ આવો જ એક વિસ્તાર છે. એટલે કે બેટ દ્વારકા છે એ કેવો વિસ્તાર છે? તો કે આખો પાણીનો. તમે બધાએ જોયું હશે કે બેટ દ્વારકા છે ને હોડી દ્વારા જ મુસાફરી થાય છે. શું તમે હોડીમાં બેઠા છો? કેવો અનુભવ થયો હતો? આપણને પૂછે છે કે શું તમે હોડીમાં બેઠા છો ક્યારે? તો તમારે શું લખવાનું? હા, અમે હોડીમાં બેઠા છીએ. અમને હોડીમાં ખૂબ જ મજા આવે છે. શું તમે બીજી કોઈ રીતે વિચારી શકો છો જેના દ્વારા આપણે પાણી ઉપર મુસાફરી કરી શકીએ? એટલે કે બીજી કઈ રીતે, આ હોડી સિવાય બીજી કઈ રીતે તમે મુસાફરી કરી શકો? તો સ્ટીમર છે, મોટરબોટ છે, આવી રીતના પણ આપણે પાણી દ્વારા મુસાફરી કરી શકીએ છીએ. હવે જો ઊંટગાડી. અમે રણમાં રહીએ છીએ. એટલે કે ઘણા બાળકો છે એ ક્યાં રહેતા હોય? તો કે રણમાં. બધી બાજુ રેતી જ રેતી છે. એટલે કે રણમાં શું હોય? તો કે ચારે કોર રેતી રેતી આવેલી હોય છે. રેતી દિવસે ખૂબ જ ગરમ થાય છે. એટલે કે ઉનાળામાં તડકો હોય ત્યારે રેતી છે એ ખૂબ જ ગરમ થઈ જાય છે. અમે શાળાએ જવા ઊંટગાડીમાં સવારી કરીએ છીએ. એટલે કે બાળકો છે એ રણમાં રહેતા હોય તો શાળાએ જવા માટે શેનો ઉપયોગ કરે? તો કે ઊંટગાડીનો ઉપયોગ કરે છે. ત્યાર પછી જો ચિત્રમાં શું આપ્યું છે? બળદગાડી. અમે ગામડામાં રહીએ છીએ. એટલે કે હવે આમાં ગામડામાં રહેતા હોય એવા બાળકોની વાત કરવામાં આવી છે. અમારા બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. એટલે કે કેવી રીતે જાય છે? તો કે એને જે બળદગાડું હોય એમાં બેસીને ધીમે ધીમે ખેતરો વચ્ચેથી, એટલે કે ગામડામાં રહેતા હોય એટલે વચ્ચે શું આવે? તો કે ખેતરો આવે. ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. પછી જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો છત્રીનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે શાળાએ જતા હોય અને ખૂબ તડકો અને વરસાદ હોય તો શું કરે? તો કે છત્રીનો ઉપયોગ કરે છે. તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડી કે બળદગાડું છે તેનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો. એટલે કે તમારે શું કરવાનું છે? તમે જ્યાં રહેતા હોય ત્યાં
એનું ચિત્ર તમારે નોટમાં દોરવાનું છે. હવે સાયકલ સવારી. અમારી શાળા દૂર છે એટલે સાયકલ લઈને આવતા હોય એવા બાળકોની વાત કરવાની છે. તો એ શું કહે છે કે અમારી શાળા દૂર છે. પહેલા છોકરીઓ શાળાએ જતી ન હતી, એટલે કે પહેલા છે એ છોકરીઓને ભણાવવામાં ન આવતી એટલે કે તે શાળાએ ન જતી. પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈને સરળતાથી જાય છે. એટલે કે બધી છોકરીઓ છે આજુબાજુની એ બધી એક સ્કૂલમાં ભણતી હોય તો હારે સાયકલ લઈને સરળતાથી જઈ શકે છે. હવે જો તમે સાયકલ ચલાવી શકો છો? જો હા તો તમને કોણે શીખવી? હવે અહીંયા બીજો પ્રશ્ન પૂછે છે કે તમે સાયકલ ચલાવી શકો છો? તો જો તમને સાયકલ આવડતી હોય તો હા અને ન આવડતી હોય તો ના. પછી તમને સાયકલ કોણે શીખવી? તો સાયકલ છે એ તમને ચલાવતા છે એ કોણે શીખવી? તો પપ્પા છે, ભાઈ છે, બેન છે. આવી રીતના તમને જેને સાયકલ શીખવી હોય એનું નામ તમે લખી શકો છો. તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? એટલે કે તમે શાળાએ જાઓ છો તો તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? તો તમારે તમારી શાળામાં જોવાનું કે મારી શાળામાં 50 બાળકો સાયકલ લઈને આવે છે. તો આવી રીતના તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. મારી શાળા મારી ગાડી. અમે શાળાથી દૂર રહીએ છીએ, એટલે અમે છે શાળાથી ખૂબ જ દૂર રહીએ છીએ. અમારા માટે શાળાએ વાહનની સગવડ કરી છે, એટલે કે દૂર રહે છે એટલે શાળાએ વાહનમાં આવે અને જાય એટલે કે વાહનની સગવડ કરી છે. જેમાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ, એટલે કે બાળકોની જે વાહનની વ્યવસ્થા કરી છે એમાં બેસીને બાળકો નિયમિત શાળાએ જાય છે. ચિત્રમાં તમે જુઓ કે સ્કૂલ વાન છે એ બતાવી છે, એટલે કે એ બાળકોને શાળાએ લેવા અને મૂકવા આવે છે. હવે જો તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક? હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે તમારી શાળા છે એ તમારા ઘરથી દૂર આવેલી છે કે નજીક? જો દૂર આવેલી હોય તો તમારે લખવાનું કે મારી શાળા મારા ઘરથી દૂર આવેલી છે, અને નજીક આવેલી હોય તો શું લખવાનું કે મારી શાળા મારા ઘરથી નજીક આવેલી છે. તમારી શાળામાં આવી સુવિધા છે? જો હા તો કયા વાહનો તમે આવો છો? એટલે કે તમારી શાળામાં છે એ આવી સુવિધા છે. કેવી સુવિધા? તો કે બાળકોને લેવા અને મૂકવા જવા માટે વાન, બસ, રિક્ષા આવી બધી સુવિધા છે. તમે કયા વાહનમાં આવો છો? એટલે કે તમે છે એ શાળાએ કયા વાહનમાં આવો છો? તમે બસમાં આવતા હોય તો બસ લખવાનું, વાનમાં આવતા હોય તો વાન, રિક્ષામાં આવતા હોય તો રિક્ષા. તો આવી રીતે છે એ વાત કરવામાં સ્કૂલમાં બાળકોને કેવી રીતે આવવું તેની વાત છે. હવે જો તમે કોઈ એવી જગ્યા વિચારી શકો છો જ્યાં આમાંનું કોઈ પણ વાહન પહોંચી શકે? એટલે હવે શું કીધું છે કે તમે એવી કોઈ જગ્યા વિચારી શકો છો કે જ્યાં આમાંનું કોઈ પણ વાહન પહોંચી ન શકે? તો એવી કઈ જગ્યા છે? તો કે જંગલ વિસ્તાર. હવે જો બાળકો જંગલ પાર કરે છે, એટલે કે બાળકો છે એ જંગલમાંથી પસાર થઈને શાળાએ આવે છે. અમે ગીરના જંગલમાં રહીએ છીએ. ક્યાં રહે છે? તો કે બાળકો ગીરના જંગલમાં રહે છે. અમારી શાળામાં જવા માટે ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે, એટલે કે બાળકો છે એને શાળાએ આવવા માટે ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુમાંથી આવતા
અવાજ બાળકો સાંભળે છે. અમે રોજ જંગલમાંથી પસાર થઈ શાળાએ જઈએ છીએ. એટલે કે બાળકો છે એ રોજ જંગલમાંથી પસાર થઈ અને શાળાએ જાય છે. તમે કયા કયા પશુ પંખીઓનો અવાજથી ઓળખી શકો છો? હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તમે કયા કયા પક્ષીઓ અને પંખીઓ છે એનો અવાજથી ઓળખી શકો છો? તો એમાં તમારે જે પંખીઓને તમે અવાજથી ઓળખતા હોય એના નામ લખવાના. તો પોપટ છે, મોર છે, કબૂતર છે, કાગડો છે, આવા બધા પંખીઓ છે એના આપણે અવાજથી ઓળખીએ છીએ. હવે એના પછીનો પ્રશ્ન, જંગલમાંથી પસાર થતા શી કાળજી રાખવી જોઈએ? એટલે કે આપણે જંગલમાંથી આવીએ તો આપણે ખૂબ જ સાવચેતીપૂર્વક અને આપણે ખૂબ જ છે એ કાળજી રાખવી જોઈએ. કારણ કે જંગલમાં છે એ ખૂબ જ ગાઢ વિસ્તાર હોય, ત્યાં કોઈ જોવા મળતું ન હોય, એટલે આપણે સાવચેતીપૂર્વક આવવાનું હોય છે. હવે જો પથરાળ વસ્તુ, અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ. એટલે કે ઘણા બાળકો છે એ ક્યાં રહેતો હોય? તો કે ડુંગરની ઉપર ટેકરીઓ આવેલી હોય ત્યાં. એટલે કેવો વિસ્તાર? તો કે પથ્થરવાળો વિસ્તાર. રસ્તાઓ પથરાળ અને આડા અવળા છે. એટલે કે રસ્તાઓ છે એ પથરાળ છે. એટલે કે આખા રસ્તાઓ પર શું છે? તો કે પથ્થર આવેલા છે. આ રસ્તાઓ મુશ્કેલ ભર્યા લાગે છે. એટલે કે આ રસ્તાઓ કેવા લાગે છે? તો કે મુશ્કેલ ભર્યા લાગે છે. પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈએ છીએ. બાળકો શું કહે છે? એ લોકો જે ત્યાં રહેતા હોય એટલે એને ટેવ પડી ગઈ, એટલે એમ કહે છે કે અમે સરળતાથી ઉપર અને નીચે જઈએ છીએ અને શાળાએ જવા માટે આવા રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. એટલે બાળકો છે એ શું કહે છે કે અમે ટેકરી ઉપર રહીએ છીએ એટલે શાળાએ જવા માટે આવા પથરાળ રસ્તાઓનો અમે ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા ચિત્રમાં આપેલું જ છે કે બાળકો છે એ ટેકરી ઉપરથી એવા પથરાળવાળા વિસ્તારોમાંથી શાળાએ આવે છે. હવે જો અહીંયા એક ચિત્ર આપેલું છે. મારું નામ નિધિ છે, હું 4થા ધોરણમાં ભણું છું. એટલે એક છોકરી છે એની વાત કરવામાં આવી છે. એ શું કહે છે કે મારું નામ નિધિ છે અને હું 4થા ધોરણમાં ભણું છું. હું બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતી નથી. એટલે કે બીજા બધા બાળકો છે એની જેમ સરળતાથી કામ નથી કરી શકતી. મારે પગ જન્મથી જ કામ નથી કરતા. એટલે કે એને પગ છે એ નથી, જન્મથી કામ કરતા નથી. પહેલા શાળાએ જવાની ખૂબ જ તકલીફ પડતી હતી. એટલે એ શું કહે છે કે પહેલા મારે શાળાએ જવું હતું તો મને ખૂબ જ તકલીફ પડતી હતી. શું કામ? તો કે એના પગ છે એ નાનપણથી કામ નહોતા કરતા. મમ્મી મને ઉચકીને શાળાએ મૂકવા આવતા હતા. એટલે કે મમ્મી છે એ મને મૂકીને ઉચકીને શાળાએ મૂકવા આવતા હતા. પરંતુ હવે જાતે જ શાળાએ આવું છું. એટલે કે હવે છે એ કેવી રીતે શાળાએ આવે છે? તો જો મને પૈડાવાળી ખુરશી વ્હીલચેર આપવામાં આવી છે. એટલે કે જેના પગ છે એ કામ ન કરતા હોય તો એને વ્હીલચેર એટલે કે પૈડાવાળી જે ખુરશી છે એ આપવામાં આવી છે, જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. એટલે કે હવે એ વ્હીલચેરમાં એટલે કે પૈડાવાળી ખુરશીમાં બેસીને નિયમિત શાળાએ આવે છે. જે લોકોને શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે? એટલે કે જે લોકો છે એને શરીરમાં કાંઈ પણ ખોટખાપણ હોય તો એને કેવી તકલીફ પડતી હશે? અપંગ છે તો એને ચાલવામાં મુશ્કેલી પડતી હોય છે. અંધ છે તો એને જોવામાં મુશ્કેલી પડતી હોય છે. ત્યાર પછી મૂક અને બધિર છે એટલે કે એને બોલવામાં અને સાંભળવામાં તકલીફ પડતી હોય છે. એટલે કે આવા
નથી, એટલે કે ગુજરાત સિવાયના બીજા અન્ય રાજ્યોમાં એવા પણ રસ્તાઓ છે જે આપણે અહીંયા નથી. ચાલો જોઈએ ત્યાં બાળકો કેવી રીતે શાળાએ જાય છે, એટલે કે એવા વિસ્તારોમાં છે એ બાળકો કેવી રીતે શાળાએ જાય એ આપણે જોઈએ. ઉડાન ખટોલા એટલે કે રોપવે. તમે પાવાગઢ અથવા અંબાજી ગયા છો? એટલે આપણને પૂછે છે કે તમે પાવાગઢ અને અંબાજી ગયા છો? જો ગયા હોય તો હા અને ન ગયા હોય તો ના. ત્યાં તળેટીમાંથી ટોચ ઉપર આવેલા મંદિર સુધી જવા માટે ઉડાન ખટોલા છે. એટલે કે ત્યાં તળેટીમાંથી ટોચ ઉપર એટલે કે મંદિર સુધી પહોંચવા માટે શું છે તો કે ઉડાન ખટોલા. ઉડાન ખટોલા એટલે રોપવે, એટલે કે આપણે રોપવેમાં બેસીને જઈએ છીએ. ઉડાન ખટોલા એટલે જેમાં મજબૂત તારનું દોરડું હોય અને તેમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને ઉપર કે નીચે જવાય છે. એટલે કે ઉડાન ખટોલા છે એ શું છે તો કે એક મજબૂત શું તારનું દોરડું હોય છે, એમાં લટકાવેલી ટ્રોલી હોય એ ઉપર અને નીચે જાય છે. આ અંગે વધુ માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો. કેટલાક રાજ્યોમાં નદી અથવા ખીણ બાજુ જવા આ પ્રકારના માર્ગનો ઉપયોગ થાય છે. એટલે કે કેટલાક રાજ્યો છે એમાં નદી અને ખીણવાળા વિસ્તાર હોય તો આવા રોપવેનો ઉપયોગ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. શાળાએ જતા બાળકો પણ તેનો ઉપયોગ કરે છે. એટલે કે શાળાએ બાળકો જાય છે એ પણ આ રોપવેનો ઉપયોગ કરે છે. હવે જો આ સિવાય કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જાય છે. એટલે કે ઘણા વિસ્તારો છે એ એવા હોય કે વરસાદ પડે એટલે શું થાય તો કે પાણી ભરાઈ જાય. તેથી આ બાજુથી પેલા બાજુ જવા માટે વાંસમાંથી પુલ બનાવાય છે. એટલે કે ઘણા વિસ્તારો છે એમાં પાણી ભરાઈ જાય, પછી આ પારેથી પેલે પાર જવા માટે શું કરવામાં આવે તો કે વાંસ હોય એમાંથી પુલ બનાવવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ લાકડાના પાટિયાના કે દોરડાનો ઉપયોગ કરી અને પુલ બનાવવામાં આવે છે. અને કેટલીક જગ્યાએ છે ઈ વાંસનો પુલ બનાવે છે અને કેટલીક જગ્યાએ લાકડાનો અને દોરડાનો પુલ બનાવી તેનો ઉપયોગ કરે છે. રસ્તામાં ગાઢ જંગલ, ખેતરો, નદીઓ, ડુંગરો કે રણ હોય કોઈ ફરક પડતો નથી. એટલે કે ગમે એવા રસ્તામાં ગાઢ જંગલો હોય, ખેતરો હોય, નદીઓ હોય, કોઈ ફેર પડતો નથી. પુલ બનાવેલો હોય એટલે આપણે પુલ ઉપરથી જઈએ તો આ કોઈ વચ્ચે આવે નહીં. ગમે તેવા સંકટો પાર કરીને શાળામાં નિયમિત પહોંચીશું. એટલે કે પુલ દ્વારા બાળકો પુલ ઉપરથી થઈને આવતા હોય તો ગમે એવા સંકટ હોય તો પણ એ શાળાએ પહોંચી જાય છે. શું તમે તમારી શાળાના રસ્તે કોઈ મુશ્કેલી અનુભવી છે? એટલે કે તમે જ્યારે શાળાએ જતા હોય તો તમે કઈ મુશ્કેલી અનુભવી છે? જો અનુભવી હોય તો હા અને ન અનુભવી હોય તો ના. તમારા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ અને નીચેની પરિસ્થિતિમાં ચાલવાનો અભિનય કરો. એટલે કે આ એક પ્રવૃત્તિ છે એ તમારે કરવાની છે, તમારે અને તમારા મિત્રને. તો જો મેદાન સીધું, નરમ અને સુવાળું છે. એટલે કે મેદાન છે એ સીધું છે, નરમ છે અને સુવાળું છે. તો ચાલવામાં શું હોય છે તો કે સરળતા હોય છે. તો તમારે લખવાનું ચાલવામાં સરળતા પડે છે. પછી બીજું, મેદાન કાંટાઓથી છવાયેલું છે. એટલે કે મેદાનમાં શું છે તો કે કાંટાઓ છે. તો એમાં તમારે શું લખવાનું તો બૂટ ચપ્પલ પહેરીને ચાલવું જોઈએ. રસ્તાઓ પથરાળ અને આડા અવળો છે. એટલે કે રસ્તામાં શું છે તો કે પથ્થરો છે અને રસ્તો કેવો છે તો કે આડા અવળો છે. તો એમાં તમારે શું લખવાનું કે રસ્તા ઉપર સાવચેતીપૂર્વક અને ધ્યાનથી ચાલવું જોઈએ.
તરફ છે અને રણ છે. તો એમાં તમારે શું લખવાનું? ઊંટ ગાડીનો ઉપયોગ કરવો જોઈએ. શું દરેક વખતે ચાલવામાં કોઈ તફાવત છે? ચર્ચા કરો. એટલે કે દરેક વખતે છે ને એ ચાલવામાં તફાવત તો રહેલો જ હોય છે. ઘણા બાળકો છે એ ગામડામાંથી આવતા હોય છે, ઘણા બાળકો બીજી અનેક પરિસ્થિતિઓનો સામનો કરીને આવતા હોય છે. તો આવી રીતે તફાવત રહેલો હોય છે. આ એકમમાં બાળકો કેવા વાહનો અને રસ્તાનો ઉપયોગ કરીને આવે છે તે તમે લખો. એટલે કે બાળકો છે એ કેવી રીતે શાળાએ આવે છે એ તમારે લખવાનું છે. તો ઘણા બાળકો છે એ ચાલીને આવે છે, ઘણા બાળકો ઊંટગાડીમાં આવે છે, પછી ઘણા બાળકો છે એ આવા રોપવે ને એવા આવે છે, ઘણા બાળકો છે એ બસમાં આવે છે. તો આવી અનેક રીતે તમારે તમારી જાતે